નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, 9:35 તળાવ વિશે જાણકારી. 9:37 તળાવ ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ. સેટેલાઇટ ઇમેજથી સમજો. બે ભાગમાં વહેંચાયેલું છે ચંડોળા તળાવ. 9:39 આ ડિમોલેશનની શરૂઆતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લલ્લા બિહારીના ફાર્મ હાઉસ ખાતે અંદાજે 150 ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાના ચંડોળા તળાવમાં આવેલા અંદાજિત 2000 બાંગ્લાદેશી નાગરિકોએ બનાવેલા કાચા પાકા ઝૂંપડા દૂર કર્યા હતા. આમ અંદાજે 1 લાખ ચોરસ મીટર દબાણ યુક્ત તળાવનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. 9:43 ચંડોળા તળાવ મેગા ડિમોલેશનનો બીજો દિવસ શરૂ થયો. દાણી લીમડા વિસ્તાર તરફના ભાગમાં ડિમોલેશનની શરૂઆત થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, ટોરેન્ટ પાવર અને પોલીસની ટીમો ચંડોળા ખાતે પહોંચી ગઈ છે. ચંડોળા તળાવમાં રહેતા લોકોના ઘર તૂટી રહ્યા હોવાથી લોકો પોતાના ઘર ખાલી કરીને જઈ રહ્યા છે. 9:43 ચંડોળા તળાવ વિસ્તારમાં બનેલા પાકા મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડવામાં આવી રહ્યા છે. લોકો પોતાના ઘર ખાલી કરીને જતા રહ્યા છે, તો બીજી તરફ લોકો પણ લોખંડના દરવાજા, પતરા વગેરે ભેગા કરીને લઈ જઈ રહ્યા છે. 9:47 ડિમોલેશન અંગે માહિતી આપતા દિવ્યા ભાસ્કરના રિપોર્ટર અનિરુદ્ધસિંહ મકવાણા. 9:57 ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન લોકોના હોબાળો. 9:57 ડિમોલેશન કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતી મહિલા. 10:01 બંદોબસ્ત દરમિયાન મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડી. ડિમોલેશનના બંદોબસ્ત દરમિયાન મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે મેડિકલ વાન પાસે મોકલવામાં આવ્યા. 10:05 પોલીસ વાન ખાડામાં ફસાઈ. મેગા ડિમોલેશનની કામગીરી દરમિયાન પોલીસ વાન ખાડામાં ફસાઈ ગઈ હતી. 10:09 પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલનનો અભાવ. બીજા દિવસે ડિમોલેશનની કામગીરીમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર વચ્ચે સંકલનનો મોટો અભાવ જોવા મળ્યો હતો. ચંડોળા તળાવમાં જ્યાંથી કામગીરી મંગળવારે કરી હતી, ત્યાંથી જ કોર્પોરેશન તંત્ર દ્વારા મશીનરી લઈ કામગીરી શરૂ કરવામાં આવનાર હતી. તંત્ર મશીનરી લઈને પહોંચી ગયું હતું, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નહીં અને એસીપીએ આવી ત્યાં કામગીરી કરવાની નથી તેમ કહી બીજી તરફ મશીનરી લઈ જઈ તોડવાની શરૂઆત કરાવી હતી, જેના પગલે મોટો સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. પોલીસ અધિકારીઓ પોતાની સૂચના મુજબ બાંધકામો તોડવા માટે તંત્રને સૂચના આપી હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું હતું. 10:14 દાણી લીમડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ ચંડોળા વિસ્તારમાં વસતા ભારતીય નાગરિકોને જે મકાનો તૂટ્યા છે તેને લઈને આજે મ્યુનિસિપલ કોર્પોરેશનને મળીને રજૂઆત કરશે. જે ભારતીય નાગરિકો છે એને વર્ષોથી ચંડોળા તળાવ વિસ્તારમાં વસે છે, તેઓના મકાન પણ તોડી નાખવામાં આવ્યા છે, ત્યારે તેઓને હાઉસિંગ પોલિસી અંતર્ગત મકાનો ફાળવવામાં આવે તેના માટેની રજૂઆત કરવામાં આવશે. 10:45 ચંડોળા તળાવ વિસ્તારમાં નવાબનગર નામનું આખું નગર બનાવવામાં આવ્યું છે. નવાબનગરમાં અંદાજે 500થી વધુ કાચા પાકા મકાનો આવેલા છે. જે મકાનો તોડવાની કામગીરી અત્યારે હાલમાં કરવામાં આવી રહી છે. ડિમોલેશનની કામગીરી દરમિયાન દિવ્ય ભાસ્કરને એક આધાર કાર્ડ હાથમાં આવ્યું, જેમાં ચંડોળા તળાવના છાપરામાં નવાબનગરનું આધાર કાર્ડ બનાવી દેવામાં આવ્યું છે. તળાવમાં ગેરકાયદેસર બાંધકામ કરી મકાનો બનાવી દેવામાં આવ્યા હતા. તમામ મકાનો ગેરકાયદેસર બાંધી દેવામાં આવ્યા હતા, છતાં પણ આ લોકોના આધાર કાર્ડ કેવી રીતે બનાવવામાં આવ્યા છે તેને લઈને પણ મોટો સવાલ ઊભો થયો છે. સ્થાનિક રહીશો મુજબ અહીંયા છેલ્લા 30 વર્ષથી તેઓ રહે છે. અનેક લોકો મુજબ આ જગ્યા પર તેઓ વર્ષોથી રહે છે. તેમના બાપ દાદાના મૃત્યુ પણ અહીંયા થયા છે. 10:49
ચંડોળા તળાવ કિનારે જૂના ફર્નિચરનો ધંધો કરતા લોકોએ માલસામાન પેક કરી બીજે ખસેડવાનું ચાલુ કર્યું. 10:52 લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદને આજે મેટ્રો કોર્ટમાં બપોરે 3 વાગે રજૂ કરાશે. 11:12 ઈસનપુર વિસ્તારમાં સૂર્યનગર પોલીસ ચોકી તરફથી ચંડોળા તળાવ વિસ્તારમાં જવાના 2 રસ્તા પરથી મશીનરી તળાવમાં લાવવામાં આવી હતી અને નાના મોટા ઝૂંપડાઓ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. 11:14 તળાવના વચ્ચેના ભાગે કેટલાક ઝૂંપડાઓ તોડવામાં આવ્યા હતા, જે બાદ મકાનો તોડવાની શરૂઆત થઈ હતી. બહારના ભાગે રોડ તરફ મકાનો તોડવાની શરૂઆત કરવામાં આવી છે. તળાવમાં ટેકરી જેવા ભાગ ઉપર બનેલા મકાનો તોડવામાં આવ્યા છે. સવારથી અંદાજે નાના મોટા 150 મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ચંડોળા તળાવમાંથી બહારના ભાગે એટલે કે મુખ્ય રોડ પરથી ચંડોળા તળાવ દેખાય એવી રીતે કામગીરી કરવામાં આવી છે. 11:48 ચંડોળા તળાવ ડિમોલેશનને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ચંડોળા તળાવની જગ્યા પર નિર્દોષ બાળકીઓને વેશ્યાવૃત્તિ તરફ ધકેલવામાં આવતી હતી. અહીંયા રહેતા લોકોનું આંતકી કનેક્શન પણ સામે આવ્યું હતું. આ સાથે તળાવની ફરતે 1,25,000 સ્ક્વેર મીટર જમીન વધારે જગ્યાનું દબાણ કરવામાં આવ્યું હતું, જે દબાણને સરકાર સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરી રહી છે. આજે પણ એ કામ ચાલુ છે અને આવતીકાલે પણ કામ ચાલુ રહેશે. આજે સાંજે આ તમામ કાર્ય અંગેની ઓફિશિયલ વિગત જાહેર કરવામાં આવશે. 12:28 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા. તેમની મુલાકાત પછી તેમને મીડિયાને નિવેદન આપતા કહ્યું હતું કે ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ દબાણ દૂર કર્યા છે અને તેમની ધરપકડ કરી છે. અમે સરકારની તે કામગીરી સાથે છીએ. 49 પહેલાં ચંડોળામાં નોટિસ આપ્યા વગર અચાનક જે ડિમોલેશનની કામગીરી થઈ રહી છે એ ગેરકાયદે છે. તેને રોકવા માટે પણ અમે મુખ્યમંત્રીને અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ચંડોળા તળાવ કોર્પોરેશનને સોંપાયું છે ત્યારે તેઓ ફરીથી યોગ્ય રીતે વિકાસ થાય તેની પણ અમે વિનંતી કરી છે. આ ઉપરાંત જે અહીંના સ્થાનિકો છે એમના મકાન પડી ગયા છે, એમને સરકારી વસાહતમાં રહેવા માટેનું પણ ભવિષ્યમાં આયોજન કરી આપવામાં આવે તેવી પણ તેમણે રજૂઆત કરી છે. ચંડોળા ડિમોલેશનનો મુદ્દો હવે ધીમે ધીમેથી રાજકીય રંગ લઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આ મામલે હવે સરકાર વિપક્ષ જોવા મળી રહ્યો છે. સરકાર ચંડોળાની સિકલ બદલવા મક્કમ છે, તો ડિમોલેશનની કામગીરી અટકાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર, વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. શૈલેષ પરમારે કહ્યું કે બાંગ્લાદેશીઓ સામેના એક્શનમાં અમે સરકાર સાથે છીએ, પણ ચંડોળા વિસ્તારમાં દરેક ધર્મના લોકો છેલ્લા 50 વર્ષથી રહે છે. ડિમોલેશનની કામગીરી ગેરકાયદે થઈ રહી છે. આજે 30 એપ્રિલે બીજા દિવસે દાણી લીમડા તરફના ભાગથી ડિમોલેશનની શરૂઆત કરાઈ હતી. આ દરમિયાન કેટલાક લોકો જાતે જ મકાન ખાલી કરતા જોવા મળ્યા હતા, તો કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો હતો. કામગીરી દરમિયાન પોલીસ અને કોર્પોરેશન વચ્ચે સંકલનનો અભાવ પણ જોવા મળ્યો હતો. એક પોલીસ વાન ખાડામાં ફસાઈ ગઈ હતી, તો બંદોબસ્તમાં રહેલી મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડી હતી. ઉલ્લેખનીય છે કે આ ડિમોલેશન પર સ્ટે માટે મામલો હાઈકોર્ટમાં ગયો હતો. ત્યારબાદ હાઈકોર્ટે 11:15થી લઈ 12:45 વાગ્યા સુધી સુનાવણી કરી સ્ટે મૂકવા ઇનકાર કર્યો હતો. આ મામલે હાઈકોર્ટ અન્ય મુદ્દાઓ પર 19 જૂને સુનાવણી કરશે. દર્શક મિત્રો, લોકો કહી રહ્યા છે કે આ 50 વર્ષથી અહીંયા આ લોકો રહી ગયા છે અને 50 વર્ષથી આ સરકાર 30-35 વર્ષથી છે. ભાજપની સરકાર અંદાજે 30થી 35 વર્ષથી છે. ત્યારે એમને અત્યાર સુધી આ ચંડોળા તળાવ યાદ જ ના આવ્યું. પહેલગામ અહીંથી હજારો કિલોમીટર દૂર છે. બનાવ પહેલગામમાં બન્યો છે અને ગુજરાતની ભાજપ સરકાર જ્યાં મુસ્લિમો ફાળો ત્યાં હેરાન પરેશાન કરી રહ્યા છે, તો બધા મુસ્લિમો
આતંકવાદી નથી, બધા હિન્દુઓ તોફાની નથી, પરંતુ આ બાબતે સરકારે વિચાર કરવો જોઈએ કે ખરેખર અમે શું કરી રહ્યા છીએ. કારણ કે તમે આ જે કરી રહ્યા છો એનો પડઘો વિદેશમાં પડે છે, અને વિદેશના જે લોકો છે એ હિન્દુઓને પરેશાન કરે છે. તો આ બાબતે સરકારે વિચારવું જોઈએ કે તમે અહીંના શીખ, ઈસાઈ, મુસ્લિમ અગર લઘુમતી સમાજને હેરાન કરો તો વિદેશોમાં વસતા હિન્દુઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. આ બાબતે પણ સરકારે વિચારવું જોઈએ, કારણ કે તમે ઝીણી ઝીણી સળીઓ કરો છો, જ્યારે એ લોકો આવી અને મારીને ચાલ્યા જાય છે. અને હા, એ લોકો પાકિસ્તાનથી ઠેઠ આવી અને પહેલગામ સુધી આવી ગયા, ત્યાં સુધી કેન્દ્રની ભાજપ સરકારના જે માણસો છે, જે આઈબી છે, જે ગુપ્તચર શાખા છે, એના અધિકારીઓ, એના કર્મચારીઓ, બોર્ડરની મિલિટરી, આ બધા શું કરતા હતા? તો ખરેખર આ બાબતે પણ વિચાર માગી લે, કારણ કે જે લોકો મહેનત મજૂરી કરીને રળી ખાય છે એવા લોકો જ પરેશાન થાય છે મોટા ભાગે. કારણ કે આમાં મોટા જે હાંઢા છે એને તો કશી લેવા દેવા નથી. કરતૂત કરતા હોય તો મોટા હાંઢા કરતા હોય, ગરીબ લોકોને કશું લેવા દેવા બચારાને હોતું નથી. એવા લોકો જ હેરાન થાય છે, જ્યારે વિદેશોમાં વસતા હિન્દુઓ એ પણ ત્યાં મહેનત મજૂરી કરતા હોય તેઓ હેરાન થાય છે. તો સરકારે ખરેખર વિચારવું જોઈએ કે આ જે પગલાં લેશે એ ખરેખર ખોટા લેશે. પણ ખરેખર આમને કોઈ કહેવાવાળું નથી. આમને તો એક હિન્દુ જ આવડે છે, અને હિન્દુના નામે જે નાટક કરી અને મત લેશે એ ખરેખર લોકો કહી રહ્યા છે કે આજે હિન્દુના નામે મત લઈ અને આ નાટક છે. ખરેખર લોકોનું કહેવું અને મારું કહેવું એવું છે કે ભારત દેશે પાકિસ્તાનમાં જઈને સર્જિકલ સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓને ઉપાડી આવવા જોઈએ, અને એને જે કાર્ય કર્યું છે એનું એને ભાન કરાવી દેવું જોઈએ. અને અગર તો પાકિસ્તાન સાથે ભારતે યુદ્ધ કરી લેવું જોઈએ એવું લોકોનું અને બોટાદ દસ્તક ન્યૂઝનું કહેવું છે. પાકિસ્તાનનું સત્યાનાશ કરી નાખવું જોઈએ, પાકિસ્તાનની ધરતી ઉપર સમથળ કરી નાખવું જોઈએ, ત્યાં કોઈ રહેવું ન જોઈએ એવી પરિસ્થિતિ કરવી જોઈએ એવું બોટાદ દસ્તક ન્યૂઝનું અને લોકોનું પણ કહેવું છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.